અહીંયા ઘણા બધા ઉમેદવારો એવા પણ ઉપસ્થિત છે, મારી સાથેના મારા રૂમમેટ પણ અત્યારે ઉપસ્થિત છે, જેને ઓરિજિનલ માર્ક, જેને આપણે રો માર્ક કહીએ, એના ઓરિજિનલ માર્ક છે ને એ 44 છે અને અત્યારે નોર્મલાઇઝેશન બાદ એના માર્ક થઈ ગયા છે 78. આવું બન્યું છે, અમારી પાસે દાખલો છે, એ ઉમેદવારો પણ ઉપસ્થિત છે, એટલે ઘણા બધાના 30, 35 માર્ક વધ્યા છે. આ ભાઈ છે, આમાં જેને વધારે આવે એને ફાયદો કે જેના ઓછા માર્ક ઓલરેડી આવે છે એને ફાયદો? હવે આમાં એવું છે કે તમારી શિફ્ટમાં આમ કહેવાય ને કે ભાઈ વધારે પડતા લોકો જે છે એ અમારી ભાષામાં કહે કે ડફોડ આવી જાય તો તમને ફાયદો. અને પેપરમાં તમે જે એક્યુરેસી છે, માની લો કે તમને 100 પ્રશ્ન છે એમાંથી 50 જ આવડે છે, તમે 50 ટીક કરીને આવ્યા તો બાકીના જે 50 પ્રશ્નો છે ને એમાં તમને 30 માર્કનું ગ્રેસિંગ મળી જાય. અત્યારે ઉમેદવારોને 20, 25, 30 માર્કના ગ્રેસિંગ મળેલા છે, એટલે આ ગ્રેસિંગથી આગળ છે આ લોકો. એટલે એના રો માર્ક જે ઓરિજિનલ માર્ક કહેવાય ને એ તો જોવા જઈએ તો 52, 53 અથવા તો 60, 62 એવા માર્ક હશે. પણ ઘણી વખત થયું છે એવું કે ભાઈ એક જ શિફ્ટમાં હોવા છતાં જેના 60 છે એના 70 થાય છે, પરંતુ જેના 60 છે એના 55 પણ થયેલા છે. એટલે નોર્મલાઇઝેશન કઈ રીતે થયું છે એ અમે જાણતા નથી, અને આ જે સિસ્ટમ જે છે એ સિસ્ટમ લોટરી જેવી છે, એટલા માટે એનો વિરોધ થાય છે.